આ ઉપરાંત રાજકોટમાં મહિલા નર્સની હત્યાના મામલે નર્સની હત્યાને લઈને અમદાવાદમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં નર્સોએ દેખાવો કર્યા, મોટી સંખ્યામાં નર્સ અહીં એકત્રિત થઈ અને તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં જીસીઆરઆઈ હોસ્પિટલની અંદર સ્ટાફ વિરોધ કરી રહ્યો છે। મહિલાની ટ્રાન્સફર આપવામાં આવી હતી, જેના કારણે સ્ટાફમાં નારાજગી હતી। આ નારાજગીને પગલે તમામ નર્સે ભેગા થઈને વિરોધ વ્યક્ત કર્યો હતો। મોટી સંખ્યામાં નર્સોનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। આપણે જણાવીએ કે ટ્રાન્સફરને લઈને અહીં જીસીઆરઆઈ હોસ્પિટલની અંદર સ્ટાફે વિરોધ વ્યક્ત કર્યો હતો। મહિલાની ટ્રાન્સફર આપવામાં આવી અને તેને કારણે સ્ટાફમાં નારાજગી પ્રવર્તી ગઈ અને આજે એ જ નારાજગીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મોટાભાગનો સ્ટાફ અહીં બહાર આવ્યો અને તેમણે આ ટ્રાન્સફરને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો। આપણે જણાવીએ કે અમદાવાદમાં નર્સની હત્યાને લઈને હાલ અમદાવાદમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, સમગ્ર મામલો શું છે અને આ મામલે હવે કોઈ સમજાવટનો પ્રયાસ? જે પ્રકારે સમગ્ર મામલો બહાર આવ્યો છે કે એક મહિલાની હત્યા થઈ છે, રાજકોટમાં હત્યા થઈ છે। તે જીસીઆરઆઈમાં કામ કરતી હોવાના કારણે તેને રાજકોટમાં ટ્રાન્સફર આપવામાં આવી હતી અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે। આ પ્રકારનો આક્ષેપ જે સ્થાનિક જીસીઆરઆઈમાં કામ કરતા જે કામદારો છે, જે નર્સિંગ સ્ટાફના લોકો છે, તે કરી રહ્યા છે। સાથે જે જીસીઆરઆઈના સ્ટાફના લોકો છે તેમની અનેક ફરિયાદો છે કે છેલ્લા કેટલાય વર્ષોથી અનેક પ્રકારે તેમને હેરાનગતિ કરવામાં આવી રહી છે। જે હોસ્પિટલના સત્તાધીશો છે તેમને યોગ્ય રીતે તેમને કામગીરી કરવા દેવામાં આવતી નથી। તેમને બિન જરૂરી ટ્રાન્સફરો આપવામાં આવે, તેમને કાઢી મૂકવાની ધમકી આપવામાં આવતી હોય તે પ્રકારની તેઓ આક્ષેપ કરી રહ્યા છે। પરંતુ હાલમાં હોસ્પિટલ દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારે હજી સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી। સાથે બીજી તરફ જોઈએ તો આ કિસ્સામાં જે મહિલા હતી તેને રાજકોટમાં ટ્રાન્સફર આપવા પાછળનું કારણ શું હતું અને ત્યાં આગળ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવા છતાં તેને ત્યાં ટ્રાન્સફર આપવામાં આવી હોય તે પ્રકારના આક્ષેપ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફના લોકો કરી રહ્યા છે। આ મામલે હવે ત્યાં જો કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોય તો આખરે આરોગ્ય વિભાગ ગાંધીનગર નું જે છે તે પણ એ અધિકારીઓ એટલા જ જવાબદાર છે કે આખરે યોગ્ય પ્રકારની વ્યવસ્થા ન હોય તો આખરે સ્ટાફને ટ્રાન્સફરો શા માટે અપાય છે। જયેશ, આભાર જિગ્નેશ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ટ્રાન્સફરને લઈને આ મુખ્ય વિરોધ છે અને તેને લઈને મોટી પ્રમાણની અંદર સ્ટાફમાં નારાજગી જોવા મળી અને તેમણે આ ટ્રાન્સફરને લઈને એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો। તો રાજકોટમાં હત્યા થઈ અને તેને લઈને આખા ઘેરા પ્રત્યાઘાત અમદાવાદમાં પણ જોવા મળી રહ્યા છે। અહીં ટ્રાન્સફર અપાયા બાદ નર્સ રાજકોટમાં કામ કરી રહી હતી અને તેની હત્યા નિપજાવવામાં આવી। 4 મહિના જેટલો સમયગાળો થયો હતો અને હાલ આ મહિલાની હત્યા કેમ કરવામાં આવી તેને લઈને પાડોશી પર આશંકા જઈ રહી છે અને તપાસ તેજ થઈ છે।